जय माताजी मित्रों, पुष्पानी रसोईमां तमारुं स्वागत है। आज આપણે લીલા વટાણાનો હાંડવો બનાવવાનો છે। તેના માટે એક વાટકી મેં ચોખાને 7 થી 8 કલાક માટે પલાળી રાખ્યા હતા અને અડધી વાટકી જેટલા વટાણા લઈ લીધા છે। ચોખાને 7 થી 8 કલાક પલાળશો એટલે દાણો એકદમ સોફ્ટ થઈ જાય છે। જો આ રીતે 7 થી 8 કલાક પલાળેલા છે। તેને આપણે એક જારમાં લઈ લઈશું। મિક્સર જારમાં લઈને તેને પીસી લેવાનું છે। ચોખા કોઈપણ ચોખા ચાલશે, પણ આપણે બાસમતી એડ નથી કરવાના। અડધા ગ્લાસ જેટલું પાણી, ઢાંકણ બંધ કરીને તેને પીસી લઈશું। એકદમ પેસ્ટ બનાવી દેવાની છે। પીસાઈ ગયું છે, જો એકદમ પીસી દીધું છે। તેને એક બાઉલમાં લઈ લઈશું। તે જ જારમાં આપણે લીલા વટાણા છે તે લઈ લઈશું અને 4 થી 5 લીલા મરચાં લઈ લઈશું અને અડધો ઇંચ આદુનો ટુકડો લઈ લઈશું। તેને કટ કરી લઈશું અને તેને દરદરું પીસી લેવાનું છે। એકદમ પેસ્ટ નથી બનાવવાની, દરદરું પીસી લઈશું। ઢાંકણ બંધ કરી દઈશું। દરદરું પીસાઈ ગયું છે। જો આવું દરદરું પીસી દેવાનું છે। એકદમ પેસ્ટ નથી કરવાની, પાણી એડ નથી કરવાનું પીસતી વખતે। જેટલું દરદરું રહેશે એટલું હાંડવો ખાતી વખતે ક્રન્ચી લાગશે। વટાણાની પેસ્ટ લઈ લીધી છે આપણે। અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈશું। તેને સરસ આપણે બેટરમાં મિક્સ કરી લઈશું। તે મિક્સ કરી લેવાનું છે। જરા પણ ગાંઠા ના રહે એવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે। ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફટાફટ બની જાય છે। ખાલી ચોખા પલાળવાની જ રાહ હોય છે। તેને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે। ચેક કરી લઈશું બેટરને। ચણાનો લોટ સરસ સેટ થઈ ગયો છે। 2 નાની ડુંગળી હતી તેને ઝીણી ઝીણી કટ કરી લીધી છે। કોથમીરના પાન લઈ લઈશું અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લેવાના છે। 1 ચમચી જેટલો અજમો લઈ લઈશું, તેને હાથેથી મસળી લઈશું। અડધી ચમચી જેટલું આખું જીરું અને હિંગ લઈ લઈશું અડધી ચમચી જેટલી અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને અડધો લીંબુનો રસ લેવાનો છે। બધું મસાલા સરસ આપણે બેટરમાં મિક્સ કરી લઈશું। પહેલાં બેટરને સરસ ફેટી લીધું છે આપણે। અડધી ચમચી જેટલી આપણે ખાંડ લઈ લઈશું, તેને પણ સરસ મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે સરસ। જો ઈનોનો પાઉચ લઈ લઈશું, 1 ચમચી જેટલો ઈનો લઈ લઈશું। ઈનો એડ કરીને એક સતત એક જ ડાયરેક્શનમાં આપણે તેને સરસ બેટરને ફેટી લેવાનું છે। ફેટાઈ ગયું છે સરસ। હવે આ હાંડવો આપણે કઢાઈમાં બનાવવાનો છે। તેના માટે કઢાઈ લઈ લીધી છે નાની। 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું, રાઈ લઈ લઈશું અડધી ચમચી જેટલી। રાઈ તતડે પછી આપણે 1 ચમચી જેટલા સફેદ તલ લેવાના છે। તલ એડ કરીને આપણે 2 ચમચા જેટલું બેટર લઈ લઈશું। બેટરને સરસ આ રીતે પાથરી દેવાનું છે સર્કલમાં।
તેને આપણે ઢાંકીને મૂકી દઈશું 4 થી 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. પછી તેની સાઈડ ચેન્જ કરવાની છે. 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. જો એકદમ ડ્રાય થઈ ગયું છે ઉપરથી. હવે નીચેથી આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. નીચેથી એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. હવે બીજી સાઈડ પલટાઈ દઈશું અને બીજી સાઈડ પણ સરસ ક્રિસ્પી કરી દઈશું. ફરીથી આપણે 1 મિનિટ એને ઢાંકીને મૂકી દઈશું. ટોટલ 6 થી 7 મિનિટ જેટલું લાગે છે એક પીસને થતાં. ચેક કરી લઈશું. નીચેની સાઈડ ચેક કરી લેવાનું આવતી. એકદમ મીડિયમ આંચ રાખવાની છે. જો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે નીચેથી પણ. બે સાઈડ એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી બની ગયો છે. બહાર લઈ લઈશું. તે જ પેનમાં ફરીથી આપણે તેલ લઈ લઈશું 1 ચમચી જેટલું અને રાઈ લઈ લઈશું. રાઈ તતરે પછી સફેદ તલ લઈ લઈશું. બેટર લઈ લઈશું. 2 ચમચા જેટલું બેટર લઈ લેવાનું છે. ઘણીવાર બાળકોને વટાણા નથી ભાવતા, પણ તમે આ રીતે જો હાંડવામાં વટાણા પીસીને એડ કરશો તો બહુ ટેસ્ટી લાગે છે અને બાળકો ખાઈ પણ લે છે. ઢાંકીને મૂકી દઈશું. પરથી ડ્રાય થઈ ગયો છે, નીચેથી એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. તેની સાઈડ ચેન્જ કરી લઈશું. ફરીથી ઢાંકીને મૂકી દઈશું અને તેને નીચેની સાઈડ પણ સરસ ક્રિસ્પી હાંડવો શેકી લઈશું આપણે. થઈ ગયો છે. બે સાઈડ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન જો થઈ ગયો છે. ગરમ ગરમ હાંડલો એટલો ટેસ્ટી લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બનીને રેડી થઈ ગયો છે અને કેચઅપ સાથે મેં સર્વ કર્યો છે. ફટાફટ બની જાય છે અને એકદમ ટેસ્ટી છે લીલા વટાણાનો હાંડવો. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી લીલા વટાણા અને હાંડવાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી